જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના જૈન સાહિત્યના 1 વર્ષીય સર્ટિફિકેટ કોર્સના સર્વ કોઈનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એ પ્રાચીન મધ્યકાલીન સાહિત્ય એની પરંપરા ઘણી સમૃદ્ધ છે. એના પરિચયમાં જે ન હોય અથવા તો એના જે ઓછા પરિચયમાં હોય બહુ સ્વાભાવિક છે. આપણે અર્વાચીન સમયમાં બેઠેલા છીએ અને હું ઘણા વખતથી જોઉં છું કે હસ્તપ્રતોની જે વિસ્મયકારક દુનિયા છે એ જોવાની જિજ્ઞાસા આપણામાં નથી. અર્વાચીન સમય એવો છે કે જેને કારણે પ્રાચીન સમયની સાથે તમે બહુ સંકળાયેલા ન હો અને એને કારણે કેટલાક અમુક પ્રકારના અભિગ્રહો, પૂર્વગ્રહો નથી કહેતો, અમુક પ્રકારના અભિગ્રહો બંધાઈ જતા હોય છે કે આખું મધ્યકાલીન સાહિત્ય, પછી એ જૈન સાહિત્ય હોય કે જૈનેતર સાહિત્ય હોય, એ એના સંપ્રદાયમાં એની જે ધાર્મિક વૈરાગ્ય બોધ છે એની અંદર સંકળાશમાં પડેલું છે, એટલે કે સાંકડું છે. પણ જો તમે રસપૂર્વક એની અંદર ઉતરો, પહેલા રસ જોઈએ, માત્ર જિજ્ઞાસા નહીં. જો રસપૂર્વક તમે અંદર ઉતરો તો તમને ખ્યાલ આવે કે એ સમૃદ્ધિમાં કેટલો આનંદ પણ મળી શકે એમ છે. અને આપણી આખી જે પરંપરા છે, પ્રાચીન પરંપરા, એ પ્રાચીન પરંપરા માત્ર ધર્મબોધ નહીં, માત્ર સંપ્રદાય વર્ણન નહીં, પણ કવિતાની પરંપરાને પણ લઈને આવે છે. જો કવિતા પરંપરા ન હોત તો ધર્મબોધ તો હોત, સંપ્રદાય બોધ પણ હોત. પછી કબીર સંપ્રદાયનો હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય કે જૈન સંપ્રદાયનો હોય કે પ્રેમ રક્ષા ભક્તિ હોય, પણ ભક્તોમાં ને કવિઓમાં એક પાયાનો ભેદ છે, તે આપણે પહેલા જોવો જોઈએ. જો એ પાયાનો ભેદ આપણે ન જોઈએ તો કેવળ ભક્તો, કેવળ સાધુ અને કવિ, સાધુ કવિ, ભક્ત કવિ, એટલે ભક્ત અને સાધુ તો એના વિશેષણો છે. એવો કવિ આપણને શું આપી શકે છે, કવિતા આપણને શું કયો આનંદ આપી શકે છે, એમાંથી આપણે લઈશું. બીજી મહત્વની વાત એ છે કે મધ્યકાળની આખી જ પરંપરા, કે જૈન પરંપરા હોય કે જૈનેતર પરંપરા હોય, એમાં એના જે કવિઓ છે એ કવિઓ ઘણા વિદગ્ધ કવિઓ છે. એમ ના માનશું કે માત્ર સૂઝથી, માત્ર અંદરના ઉમળકાથી કે માત્ર અંદરના ભક્તિ ભાવથી આ કવિતા લખાય છે. એ ભક્તિ ભાવની પાછળ, એ સંપ્રદાય બોધની પાછળ એક મોટી પરંપરા પડેલી છે અને પરંપરા એ વિદ્યાની પરંપરા છે. એટલે નરસિંહ મહેતા જેવા હોય, જે એ અલગારી સંત જેવા લાગતા હોય, પણ એમની પાછળ ઘણી મોટી વિદગ્ધતા છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, એ અમસ્તુ નથી કહેતા, એનો અભ્યાસ એમણે કરેલો છે. અને એમની કવિતામાં, નરસિંહની કવિતામાં, જેમ બીજા જૈન કવિઓની કવિતાની વાત હમણાં કરીશું આપણે, તો એમાં એક પ્રકારની પ્રાચીન પરંપરા, કાવ્ય પરંપરા, એ કાવ્ય પરંપરા એમણે આત્મસાત કરી છે, એટલે કે એવી વિદ્યા પ્રાપ્ત કરી છે. તો આટલી ભૂમિકા પછી મારે એક બીજી વાત કરવી છે. હું યશો વિજયજી અને સમુદ્રવહાણ સંવાદ તરફ આપ સૌને લઈ જાઉં એ પહેલા મારે એક બહુ વિશેષ વાત એ કરવી છે કે આખી આ જે જૈન પરંપરા છે, ખાસ કરીને જૈન સાહિત્ય પરંપરા, જૈન કવિ પરંપરા, એ પરંપરાની થોડીક વિશેષતાઓ છે, આગવી વિશેષતાઓ, જે બીજી પરંપરાઓમાં નથી જોવા મળતી, જે જૈન પરંપરામાં જ જોવા મળે છે. એવી થોડીક વિશેષતાની વાત હું થોડા દ્રષ્ટાંતો આપીને ભૂમિકા રૂપે કરવા માંગુ, જેથી આપણે યશો વિજયજીને અને એમની કૃતિને વધારે નિકટતાથી પામી શકીએ. એટલે આવો એક કેનવાસ આપણે ઊભો કરવો જરૂરી છે. સૌથી પહેલી જે ખાસિયત છે જૈન સાધુ કવિઓની, તે બહુ વ્યાપક પ્રકારની વિદ્યા સાધના છે. વિદ્યા સાધના હું કહું છું, એટલે ધર્મ તપ અને વિદ્યા તપ એ જૈન સાધુઓ માટે બે જુદી વસ્તુઓ છે જ નહીં. વિદ્યા અનેક રસ્તે, અનેક પ્રકારની વિદ્યા એ પ્રાપ્ત કરવી, એવી જિજ્ઞાસા પણ જાણે સાધુ પરંપરા સાથે મૂળથી જ સંકળાયેલી છે. એટલે આ ધર્મ તપ અને વિદ્યા તપ, અનેક શાસ્ત્રો, કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે. હમણાં તો આપણે યશો વિજયજીની વાત કરીશું કે સમય સુંદર જેવા કવિઓ છે કે બીજા કવિઓ,
એમણે અનેક શાસ્ત્રો, એ અનેક શાસ્ત્રોનો પરિચય કરેલો છે. એટલું જ નહીં, એમાં એ નિષ્ણાત થયા છે. અને આપણે તો જાણીએ છીએ કે સૌથી મોટું નામ વિદ્યા પુરુષ કોને કહેવાય? એમાં સૌથી મોટું નામ તો હેમચંદ્રાચાર્યનું છે. હેમચંદ્રાચાર્યએ આપણે માટે અનેક ભાષાઓની પરંપરાના રસ્તા વ્યાકરણને રસ્તે ખુલ્લા કર્યા. એની જે કેડી છે તે વ્યાકરણની છે. એ વ્યાકરણની કેડીએ ચાલતા 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 હેમચંદ્રાચાર્ય કવિ પણ હતા, પણ એક વૈયાકરણ તરીકે પણ, એક વ્યાકરણ શાસ્ત્રી તરીકે પણ વ્યાકરણની ગલીકૂચીઓમાં એ અત્યંત ઉત્તમ દ્રષ્ટાંતો સાથે લઈ જાય છે. એને કારણે તે વખતની આખી પરંપરાનો, ભાષા પરંપરાનો આપણને ખ્યાલ આવે છે. તો અનેક ભાષાઓ, એનાથી દ્રષ્ટિનો વિકાસ આના કારણે જ થાય છે. આપણે અત્યારે જે સ્પેશિયલાઇઝેશન આવે છે ને, એ સ્પેશિયલાઇઝેશન અહીંયા તો અનેક વિષયોની સાથેના સ્પેશિયલાઇઝેશન, અનેક શાસ્ત્રોના પણ નિષ્ણાત, પોતાના સમયની એક એક ઘડીનો જૈન સાધુ કવિઓએ એનો ઉપયોગ કર્યો છે. એટલે એ એક બહુ મોટી વાત છે. એક જે બીજી ખાસિયત છે જેના પર સૌથી વધારે ભાર મૂકવો જરૂરી છે, કે જૈન સાહિત્યની બીજી કઈ ખાસિયત છે, તો જૈન સાધુ કવિઓએ પોતાના સંપ્રદાયના અનેક સ્તવનો લખ્યા હોય, ટૂંકા અને લઘુ સ્તવનો અને દીર્ઘ સ્તવનો, અનેક વીસીઓ અને ચોવીસીઓ કરી હોય, અનેક તીર્થંકરો અને ગુરુ મહારાજો એમના ચરિત્ર લખ્યા હોય, પ્રબંધો, ચરિતો એમાં. પણ એની સમાંતરે આપણી જે મોટી કથા કાવ્ય પરંપરા હતી, એ કથા કાવ્ય પરંપરાને પણ એમણે આત્મસાત કરી છે. અને આત્મસાત કરતી વખતે તમે જુઓ કે જૈનેતર પરંપરાની, કે એને કદાચ કોઈ એક પરંપરામાં નહીં મૂકી શકાય. રામાયણ અને મહાભારત જેવા જે આપણા મહાકાવ્યો છે, કે આપણા જે પુરાણો છે, એ પુરાણો કોઈ એક ધર્મ કે સંપ્રદાય સાથે, એને માત્ર કોઈ એક ધર્મ સંપ્રદાય સાથે જોડી શકાશે નહીં. પણ તેમ છતાં જે આ રામાયણ ને મહાભારતની પરંપરા છે, એ પરંપરાને એમણે જૈન પરંપરામાં કેવી રીતે વાળી છે, એ સૌથી વધારે અગત્યનું. દાખલા તરીકે નળકથાને લો તમે. આપ સૌને ખબર હશે કે જે નળ દમયંતીની કથા છે, એ જે નળકથા છે, એ નળકથા પર કેટલી કૃતિઓ લખાઈ છે. જૈનેતર કૃતિઓ લખાઈ છે, પણ જૈન કૃતિઓ પણ અનેક છે. નળ દમયંતી રાસ પર જે મિત્રોએ કામ કર્યું છે, જે વિદ્વાનોએ, એ વિદ્વાનોએ આપણને બતાવ્યું છે કે નળ ને દમયંતીની કથા, અને એમાં શું છે ખાસ તો, કે એમાં એક પ્રકારની આગવી પરંપરા. દાખલા તરીકે હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ટિ શલાકા પુરુષ, એમાં જે નળકથાની પરંપરા છે, એક વિશિષ્ટ પરંપરા છે. એ વિશિષ્ટ પરંપરાને ગ્રહીને આપણા જે જૈન કવિઓ છે, એ જૈન કવિઓએ નળકથાઓ લખી છે. એક બીજો દાખલો હું આપીશ, સમય સુંદરની, જેના વિશે વાત તમે સાંભળી ચૂક્યા છો. સમય સુંદરની સીતારામ ચોપાઈ. તો સીતા અને રામની આ રામાયણની કથાને સમય સુંદર કેવી રીતે લેશે તમે જાણો છો. એને જૈન પરંપરામાં વાળે છે. દીક્ષાના કેટલા બધા પ્રસંગો આવે છે, અને એને કારણે પાત્રાંકન, પાત્રોનું જે ચરિત્રાંકન છે, એ ચરિત્રાંકન પણ બદલાય છે. અને એને કારણે કવિની જે દ્રષ્ટિ છે, કવિએ કલ્પનાને કે પોતાની કથા આયોજન શક્તિને એમાં કેવી રીતે નાખી છે, એ તમે રામાયણની જે કથા છે, રામ અને સીતાની, અને સમય સુંદરની જે કથા છે, એ બંનેને સાથે રાખીને જુઓ. ખરેખર તો કેટલાક અભ્યાસીઓએ આ તુલના કરવા જેવી છે. જૈન પરંપરાની કથાઓ અને જૈનેતર પરંપરાની કથાઓ, એ કેટલીક કૃતિઓમાં કેવી સમાનતા દેખાડે છે, ને ખાસ તો કેવી ભિન્નતા બતાવે છે. અને એ ભિન્નતામાં પોતાની ધર્મ સંપ્રદાયની જે પરંપરાના લક્ષણો છે, એ લક્ષણો એની સાથે કેવી રીતે ગૂંથાય છે, અદ્ભુત છે. એક બીજા કવિ જેમને મારે ખાસ યાદ કરવા પડશે, કુશળ લાભ. મને હંમેશા થતું આવું છે કે કુશળ લાભ એ આખી જૈન ધર્મ પરંપરામાં કંઈક જુદા પડી આવનારા કવિ છે. એ જુદા એ રીતે પડી આવે છે કે એમણે જે કૃતિઓ લખી છે, એ કૃતિઓ આપણી લોક પરંપરાની અત્યંત શૃંગારિક કથાઓ છે. માધવાનલ અને કામકંદરા, એ બંને વચ્ચેના પ્રેમનો, જેને ઇરોટિક લવ કહીશું આપણે,
જેને અતિ શૃંગારિક પ્રેમ કહીશું. એ અતિ શૃંગારિક પ્રેમ જે જે ગણપતિ વગેરે બતાવે છે, ગણપતિનું આજે માધવાનલ કથા છે. પણ કુશળ લાભને શું કરવાનું છે કે એક બાજુ આવી સઘન પ્રેમ કથા પણ આલખવાની છે, અને બીજું જૈન પરંપરાની જે સીમાઓ છે, જૈન પરંપરાની, જૈન ધર્મ પરંપરાની જે મર્યાદાઓ છે, એ મર્યાદાઓ સાથે પણ એ કથાને એમને ઢાળવાની છે. એક દ્રષ્ટાંત હું અહીંયા જરૂર આપીશ કુશળ લાભની વાત કરતી વખતે, કે આ જે નાયક અને નાયિકા છે, નાયક ઘણા વર્ષો પછી આવે છે, નાયિકાને મળે છે, એને માટે સાચા મોતી લાવે છે, અને સાચા મોતી પેલી નાયિકાની હથેળીમાં મૂકે છે. જો કુશળ લાભ એ પેલી અતિ શૃંગારિક કથાને કેવી રીતે પલટે છે. તો પેલી નાયિકા એની હથેળીમાં એ મોતીની સામે થોડીક વાર તાકી રહે છે, અને પછી જરા રિસાઈને રીસપૂર્વક એ ફેંકી દે છે. અને પછી કવિ પૂછે છે કે કેમ આવું કર્યું? એક નાયિકા છે, નાયક ઘણા વખતથી એનો પ્રેમી આવે છે, અને બીજું સ્ત્રીને મોતી ન ગમે તો શું, એનું સ્ત્રીત્વ એટલે એને તો ગમે જ. તો એ પ્રહેલિકાનો એક સરસ જવાબ છે. એને કહ્યું કે આ જે કામ કંદલા હતી, એને પોતાની હથેળીમાં મોતી જોયા. એની હથેળી એટલી બધી રાતી હતી, લાલાશવાળી, કે જેને કારણે પેલા જે સફેદ મોતી છે એ એના રિફ્લેક્શનથી લાલ થઈ ગયા. અને એની આંખમાં જે કાજળ હતું એ કાજળનું પ્રતિબિંબ એમાં પડ્યું, એટલે એ જે મોતી છે એનો એક ખૂણો સહેજ કાળાશવાળો થયો. એટલે નાયિકાને થયું કે આ તો નાયક મોતી નથી લાવ્યો પણ ચણોઠી લાવે છે, એટલે ચણોઠી સમજીને એને ફેંકી દીધા. તો આ તમે જુઓ કે કેવી રીતે ધર્મ પરંપરાની સાથે કેવી કવિ કલ્પનાને જોડી છે. જેટલા ફેરફારો કરવાના આવે એટલી કવિ કલ્પના કવિની સબળ હોવી જોઈએ. જો કવિ કલ્પના સબળ ન હોય તો આના થઈ શકે. એટલે આજે આના ઘણા દ્રષ્ટાંતો આપી શકે, પણ આપણે બને એટલા જલ્દી યશો વિજયજી પાસે જવું છે. એટલે હવે એની એક ત્રીજી જે ખાસિયત છે, જે હંમેશા મને જૈન ધર્મ સંપ્રદાયની, ધર્મની અને સંપ્રદાયની પણ એક મોટી ખાસિયત લાગી છે, તે એ છે કે જૈન કવિઓએ હંમેશા જે લોક પ્રચલિત પરંપરાઓ છે, લયની, દેશીઓની, ઢાળની, રાગની, છંદની, લયની, એ સાંપ્રત પરંપરાઓને આત્મસાત કરી છે. એનું કારણ એ હતું કે જે સાંપ્રત લોકપ્રિય પરંપરાઓ હતી, એ લોકપ્રિય પરંપરાઓને આત્મસાત કરે તો એની કવિતા વધારેમાં વધારે જૈન ભક્તો, જૈન શ્રાવકો સુધી પહોંચાડી શકે. એટલે આપણે સૌથી વધારે જો કોઈએ આવી જેને પોપ્યુલર ટ્રેડિશન કહીશું, એ પોપ્યુલર ટ્રેડિશનનો ઉપયોગ કર્યો હોય તો એ આ જૈન કવિઓએ કર્યો છે. આપણે આશ્ચર્ય થાય. તમને જૈન કવિતામાં ઉદયપુર કી ગઝલ એવી પણ એક કૃતિ મળશે. આપણે થઈ કે ગઝલ ક્યાં અને જૈન પરંપરાની કૃતિ ક્યાં, પણ એને ગઝલને એટલા માટે લીધી કે એ વખતે લોકપ્રિય પરંપરા હતી, મુગલ પીરિયડ 16મી સદીની આસપાસ. એને આત્મસાત કરીને આ કર્યું. અને બીજું કે જે લોકગીતો હતા એ સમયે પ્રચલિત, એ લોકગીતોને તો જૈન મુનિઓએ અપરંપાર રીતે પોતાના રાગ ઢાળોમાં આલેખ્યા છે. આ ઈડર આંબલી નામનું એક બહુ જાણીતો રાગ ઢાળ છે. એ રાગ ઢાળ મોટા ભાગના જૈન કવિઓએ ઉપયોગમાં લીધો છે. ચોથી અને છેલ્લી ખાસિયત કહીને આપણે પછી યશો વિજયજીની પાસે જઈએ, એ છે રસ. કાવ્યમાં રસનો ઉપયોગ જૈન કવિ કેવી રીતે કરે છે? આપણે સૌ જાણીએ છીએ, જેટલી કૃતિઓ તમે જુઓ એમાં કે કોઈ પણ પ્રકારની કૃતિ હોય, જૈન સાધુ કવિ એ ઉપશમના શાંત રસ તરફ આપણને લઈ જવાનું. ઉપશમ અને શાંત રસ. આમ તો શાંત રસને વધારાનો રસ ગણો છે, શાંતોપી રસ એક વધારાનો રસ છે. પણ જૈન પરંપરામાં શાંત રસ તરફનો જે શું કહીશું આપણે એની પૂર્ણાહુતિ, એ પૂર્ણાહુતિ શાંત રસથી થાય છે. પણ એ શાંત રસની પૂર્વે, ઉપશમની પૂર્વે ભરતેશ્વર બાહુબલી રાસમાં છે એમ વીર રસનો ઉપયોગ કર્યો છે. ઘણા બધા કાવ્યો છે આપણા
એમાં એમાં એમણે શૃંગારનો ઉપયોગ તો આવવાનો જ, કારણ કે નાયક અને નાયિકાની કથા હોય ત્યારે શૃંગારનો ઉપયોગ આવવાનો, વૈભવનો ઉપયોગ આવવાનો. અને એક મજાની વાત મને એ લાગે છે કે આપણે તે હાસ્યરસની જે કૃતિઓ છે એ હાસ્યરસની કૃતિઓ તમને જૈન સાહિત્યમાં ઘણી જળવાની. એક જૈન કવિએ માકણ રાસ લખ્યો છે કે માકણનો ઉપદ્રવ વધી ગયો અને પછી રાજાએ એના પર સૈન્ય આખું એના પર છોડી મૂક્યું માકણોને વશ કરવા માટે. અને એ હાસ્યરસની હળવી કવિતા છે. તો એવી જ બીજી હળવી કવિતા સમુદ્ર વહાણ સંવાદ, જેની જે આપણે વાત કરવાના છીએ તે છે. તો આ જે ચતુર્વિધ પરંપરા છે, આ ચતુર્વિધ વિશિષ્ટતાઓ છે, એ ચતુર્વિધ વિશિષ્ટતાઓથી જૈન સાહિત્ય એક આગવી પોતાની કરે છે. કેશવ વિજયજી, તમે શું જાણો છો એમ 17મી સદીના આપણા એક મોટા સર્જક છે. એટલા મોટા સર્જક છે કે એમનું જે શ્રુત જ્ઞાન કહેવાય, એમની જે બહુશ્રુતતા છે, તે બહુશ્રુતતામાં એ બીજા હેમચંદ્ર ગણાયા છે. એટલે કદાચ હેમચંદ્ર પછી જૈન પરંપરામાં કોઈ સૌથી વધારે વિદગ્ધ કવિ હોય, કોઈ સૌથી વધારે વિદગ્ધ સાધુવર્ય હોય, તો એ વિદગ્ધ સાધુવર્ય કેશવ વિજયજી છે. અને તમે જુઓ કે 17મી સદી તે મધ્યકાળનો સુવર્ણકાળ છે, સુવર્ણ યુગ છે. આખો એ સમયમાં છે. પ્રેમાનંદ એ સમયમાં છે. યશો વિજયજી એ સમયમાં છે. સમય સુંદરની પાછળની કૃતિઓ પણ 17મી સદીના આરંભની છે, પણ યશો વિજયજી 17મી સદીની બરાબર વચ્ચોવચ્ચ ઉભા છે, મધ્ય ઉભા છે. તો એમણે નય વિજયજી પાસે દીક્ષા લીધી. એ પછી પોતાની મેધાનો ઉપયોગ કરીને એમણે અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો. અષ્ટાવધાન એટલે 8 વસ્તુઓ પર એક સાથે ધ્યાન કેન્દ્રિત કરવું. તે આપણે તો એક વસ્તુ પર પણ એકાગ્ર થઈ શકાય. આ અષ્ટાવધાન, એ અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો. મને યાદ છે કે, અથવા તો આપણને સૌને યાદ છે એમ, રાજચંદ્રે આવો અષ્ટાવધાનનો અને પછી શતાવધાનના પ્રયોગો પણ કરેલા છે કેટલાક, પણ પછી એમાંથી પાછા વળી ગયા છે કે આખરે તો આ પ્રકારના બુદ્ધિના પ્રયોગો એ બુદ્ધિના ખેલ છે. એનાથી સાચી વિદ્યા નથી થતી, એ વિદ્યાનું પ્રદર્શન છે. એટલે યશો વિજયજી પણ એમાંથી નીકળી ગયા અને પછી કાશી ગયા. કાશી તો વિદ્યાનગરી, તે વખતે મુંબઈમાં છે વિદ્યાનગરી, પણ કાશીની વિદ્યા, કાશી પોતે જ વિદ્યાનગરી. એ ત્યાં એમણે ન્યાય, મીમાંસા, સાંખ્ય, તર્ક વિદ્યા એ બધાનો અભ્યાસ કર્યો. અને ન્યાય વિશારદની બહુ મોટી પદવી એમને મળી. એમાં જૈન વિદ્વાનો પણ હતા અને જૈનેતર વિદ્વાનો પણ હતા. એક યશો વિજયજી એવા સાધુવર્ય હતા જે જૈનેતરોમાં તો આદરપાત્ર હતા જ, જૈનોમાં તો આદરપાત્ર હતા, પણ જૈનેતર વિદ્વાનોમાં પણ એ આદરપાત્ર હતા. એટલે આ જે એમની બહુશ્રુતતા છે, એ બહુશ્રુતતા આમાં આપણે જે કાવ્યની વાત કરવાના છે એમાં એ બહુશ્રુતતા કેવી રીતે કામ આવી છે તે આપણે કાવ્ય જોઈશું ત્યારે કહીશું. બીજું કે હેમચંદ્રાચાર્યની જેમ યશો વિજયજીએ પણ સંસ્કૃત, પ્રાકૃત, પાલી, હિન્દી, રાજસ્થાની, ગુજરાતી આવી બધી ભાષાઓમાં એમણે સર્જન. સંસ્કૃત પ્રાકૃતમાં જ એમની પાસેથી 60 જેટલા કાવ્યો કે કાવ્ય ગ્રંથો મળે છે. દીર્ઘ સ્તવનો એમણે આપ્યા, ટૂંકા સ્તવનો કર્યા, 24 ઘણી આપી છે. એમની જે ઉત્તમ કૃતિ છે તે જંબુ સ્વામી રાસ, સૌથી ઉત્તમ કૃતિ. પણ આપણે જંબુ સ્વામી રાસની વાત આજે નથી કરતા. આપણે જે વાત કરીએ છીએ એ એમની અત્યંત વિલક્ષણ કૃતિ, અથવા તો જૈન સાહિત્યમાં પણ જે થોડીક વિલક્ષણ કૃતિઓ છે એ વિલક્ષણ કૃતિઓમાંની એક એ સમુદ્ર વહાણ સંવાદ અથવા સમુદ્ર વહાણ વિવાદ રાસ. એના 2 નામ છે, સમુદ્ર અને વહાણ વચ્ચેના વિવાદનો રાસ અથવા સમુદ્ર વહાણ વચ્ચેનો સંવાદ વિવાદ. આપણે એને કહીશું આપણે કે આ સંવાદ વિવાદ કાવ્ય છે.
આપણે તો આવી રીતે બે કલ્પિત પાત્રો એના પર સજીવારોપણ કરીને, સજીવારોપણ એટલે કે એને મનુષ્ય રૂપે બતાવીને, સમુદ્રને પણ અને વહાણને પણ. તો એવા બીજા કાવ્યો આપણે ત્યાં તો લોચન મનનો ઝઘડો એવું એવું દયારામમાં આપણને મળે. અરે શામળમાં તો ઉદ્યમ કર્મ સંવાદ છે કે ભાઈ ઉદ્યમ ચડે કે માણસનું ફેટ, માણસનું કર્મ, ઉદ્યમ અને કર્મ એમાંથી શું ચડે એની વાત એને કરી છે. તો આ પ્રકારના જે સંવાદ વિવાદ કાવ્યો છે એ સંવાદ વિવાદ કાવ્યોની પરંપરામાં આ જે સમુદ્રવહન સંવાદ છે એ સમુદ્રવહન સંવાદ એક બહુ જ વિશિષ્ટ, બહુ જ વિલક્ષણ કાવ્ય છે. એની પહેલી વિલક્ષણતા એ કે આવા જે મોટા રાસ છે, જંબુસ્વામી રાસ જેવા, કે આપણે આગળ જોઈએ એમ સીતારામ ચોપાઈ જેવા, એની પાછળ તો પરંપરાની તૈયાર કથાઓ પડેલી છે. સમુદ્ર વહાણ સંવાદ જેવામાં તો એમણે કલ્પનાનો જ વધારેમાં વધારે ઉપયોગ કરવો પડ્યો છે. એટલે જેને કવિની મૌલિકતા કહેવાય એવી કવિની મૌલિકતાનો વધારેમાં વધારે પ્રયોગ, વધારેમાં વધારે વિનિયોગ, પ્રયોગને બદલે એ શબ્દ વાપરીશું, વધારેમાં વધારે વિનિયોગ એ આ કાવ્યમાં થયેલો છે. અહીંયા એક વાત સ્પષ્ટ કરીને હું સમુદ્રવહન સંવાદમાં તરત પ્રવેશું કે આપણને સામાન્ય રીતે એવો ખ્યાલ છે કે આપણી જે ધાર્મિક પરંપરાઓ છે મધ્યકાળની, એ ધાર્મિક પરંપરાઓએ મૂળ કથાને એટલે કે સામગ્રીની પરંપરાને જ આત્મસાત કરી છે. અને એ વખતે સામગ્રી એક જ પ્રકારની સામગ્રીમાં અનેક કાવ્યો લખાતા હતા. નળની કથા પર કઈ બેસુમાર કાવ્યો લખાયા છે. એટલે કે મૂળ સામગ્રી એક જ છે, પણ એ મૂળ સામગ્રીમાં કવિની મૌલિકતા ક્યાં છે? તો પ્રસંગોને એ પોતે કેવી રીતે જુએ છે અને આલેખે છે, જે જોઈ શકે છે, જે વિઝ્યુઅલાઇઝ કરી શકે છે, એ જ જુદી રીતે આલેખી શકે છે. અને જે વિઝ્યુઅલાઇઝ નથી કરી શકતા એ પારંપરિક રીતે ઢાંચા ઢાળ રીતે પોતાનું કાવ્ય ગૂંથે છે. પણ આ લોકો રચે છે, જે લોકો પોતાની શક્તિથી કરે છે. અને બીજું કે જેમ સામગ્રીની પરંપરા હતી એમ એ વખતે પણ કવિ પરંપરા હતી. આપણે એમ માનતા થયા છીએ કે અર્વાચીન સમયમાં જ કવિતાની પરંપરા છે. એ વખતે પણ કવિતાની પરંપરા હતી. રાગ ઢાળો, દેશીઓ, છંદો, લય, અલંકરણ, એ બધાની જે ખાસિયતો છે, એ બધાની જે કવિ શક્તિઓ છે, એ કવિ શક્તિઓનો પ્રયોગ એમણે કર્યો છે. એટલે જેટલો ફાળો સામગ્રીનો છે એટલો જ ફાળો આ કવિ પરંપરાનો પણ છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે હવે સમુદ્રવહન સંવાદની થોડીક વાત કરીશું. આ જે કાવ્ય છે સમુદ્રવહન સંવાદ, એમાં આપણે આગળ સમજ્યા છે કે સમુદ્ર છે અને વહાણ છે, એ બે વચ્ચે સંવાદ ચાલે છે. કવિએ બે કામ કર્યા છે. પહેલું કામ તો એનો પ્રારંભ, એ પ્રારંભમાં એ પોતાના કાવ્યનું પ્રયોજન બતાવે છે, એ જરાક જોઈ લેવા જેવું છે. કોઈ કવિ કાવ્ય લખે ત્યારે કયા પ્રયોજનથી લખે છે, એની પહેલી જ પંક્તિ છે, શ્રી દવખંડ અખંડ ગુણ નમી પાસ ભગવંત કરશું કૌતક કારણે વાહણ સમુદ્ર વૃત્તાંત. કૌતુક કારણે એટલે કે વિસ્મય બોધ માટે, કેવળ ધર્મ બોધ માટે નહીં, કૌતુક કારણે વિસ્મય રસ, કાવ્ય રસ એ પીરસવા માટે, એ કરવા માટે આ કરું છું. પછી બીજી, હવે સ્તુતિની બીજી પંક્તિ છે, બીજો દુહો છે, એહમાં વાહણ સમુદ્રના વાદ વચન વિસ્તાર. એમાં બંનેના જે વાદ વિવાદ થયા એના જે વચનો છે એને વિસ્તારીને મૂક્યા છે મેં. અને પછી એ ખાતરી આપે છે પોતાના શ્રોતાઓને, સાંભળતા મન ઉલ્લસ, આ સાંભળતા તમારું મન ઉલ્લાસ પામશે. જીમ વસંત સહકાર, વસંત ઋતુમાં જેમ સહકાર એટલે આંબો તમને આનંદ આપે છે, એમ આ ધર્મલાભની કથામાં આ કથા તમને આનંદ આપશે.
હવે એક બીજું પ્રયોજન કે કંઈક ગાંઠે તો બંધાવવું જોઈએ. મધ્યકાળના કવિઓએ માત્ર કથા ખાતર કથા નથી કહી, એમ માત્ર કવિતા ખાતર કવિતા નથી કરી. એ તો આપણો વિચારો છે. હવે આધુનિક સમયમાં કશું પણ પ્રયોજન ન હોય તો કવિ કવિતા લખતો નહોતો. એની પાછળ એક નિશ્ચિત પ્રયોજન હોય કે આખરે મારે એની ફલશ્રુતિ, જુઓ આપણે ત્યાં ફલશ્રુતિ શબ્દ છે. ફલશ્રુતિ એટલે શ્રુતિનું ફળ. આ સાંભળવાથી શું ફળ મળશે, શું જ્ઞાન મળશે, શું ઉપદેશ મળશે, એ ઉપદેશની વાત પણ આ કાવ્યમાં છે. એટલે એમણે કહ્યું છે, મોટા નાના સાંભળો, મત કરો કોઈ ગુમાન. કોઈ માણસે અભિમાન ન કરવું, એ આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર છે. કોઈ શિક્ષકે આમ કહેવું જોઈએ કે આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર શું છે ભાઈ? તો મત કરો કોઈ ગુમાન. કોઈએ અભિમાન નહીં કરવું. હે ભાઈ સમુદ્ર, અભિમાન નથી કરવાનું. તો મત કરો કોઈ ગુમાન. અને પછી એકદમ મૂકી દે, એને ભૂમિકા આપી છે કરી કે ભાઈ એક વેપારીઓનો સમુદાય છે. એ લોકો ધન સંપત્તિ કમાવા માટે, વેપાર કરવા માટે દરિયા પાર જવા તૈયાર થયા છે. બધા એમના જે સગા સંબંધીઓ છે એમને વિદાય આપવા આવ્યા છે. એ વિદાય આપે છે અને પછી વહાણ સમુદ્રમાં આગળ વધે છે. એ આ વેપારીઓનું સમુદ્ર ગમન અને પાછું એ પુનરાગમન. અને છેલ્લી જે ઢાળો છે, આ 17 ઢાળોનું 286 પંક્તિનું કાવ્ય છે. તો પાછળની 2-3 ઢાળો છે, એમાં જેમ પહેલી ઢાળ છે આમાં જાય છે કે લોકો કેવી રીતે તત્પર થયા વહાણમાં બેસી અને દરિયો ખેડવા માટે. અને પછી અઢળક ધન સંપત્તિ કમાઈને એ લોકો પાછા કેવી રીતે આવ્યા અને પોતાના સ્વજનોનું સ્વાગત પામ્યા, એ એમણે છેલ્લી 2-3 ઢાળમાં લખ્યું છે. તો આ જે ફ્રેમ કરી છે એમણે કવિએ, આ ફ્રેમની વચ્ચે પછી એમણે સમુદ્ર અને વહાણ એ બંનેનો સંવાદ કેવી રીતે મૂક્યો છે, તે આખું કાવ્ય તો આપણે અહીં વાંચી શકવાના નથી, પણ એના જે મહત્વના અંશો છે એટલા જોતા આપણે આગળ ચાલીશું. વહાણ આગળ જાય છે, સમુદ્રમાં ગર્જના શરૂ થાય છે, એના મોજા ઉછળે છે, એનો ઘોષ સંભળાય છે. કવિએ તરત કલ્પના જોડી લીધી છે કે આ ઘોષ છે તે સમુદ્રનો હુંકાર છે. અને ત્યાંથી સજીવારો પણ અલંકાર શરૂ થાય છે. ત્યાંથી સમુદ્ર એક વ્યક્તિ તરીકે, એક પાત્ર તરીકે અહીં આવશે છે. અને એ કહે છે કે મારા જેવો તો કોઈ છે જ નહીં, એવું એ ગર્વ કરે છે અને પોતાના વિશે બહુ બોલ કરે છે. પણ જ્યારે કોઈ માણસ બહુ બોલ કરતો હોય અને જ્યારે સર્વસત્તાધીશ હોય ત્યારે બાકીનાઓને પ્રશ્ન થાય, પણ એ પ્રશ્ન પૂછતા નથી. દરિયાની વચ્ચોવચ્ચ તમે હો અને દરિયો પોતાની બળાશ કરતો હોય, એને તમે ઠપકો આપવા જાવ તો શું પરિણામ આવે? પણ વહાણથી રહેવાતું નથી. એક સરસ વાત શરૂ કરી છે. એ અસમંજસ દેખી દ્રષ્ટિ આકુરે, એક વહાણ ન રહી શક્યું, બોલ્યું તે એનાથી રહેવાયું નહીં. એ સ્પષ્ટ વક્તા હતું અને સત્ય વક્તા હતું. એટલે મધદરિયે પોતે આવ્યો હોવા છતાં અને સમુદ્ર ધારે તો એને ઊંધું કરી નાખી શકે એમ હોવા છતાં વહાણ પોતાનો જે ભાવ છે, પોતાનો જે વિચાર છે, એ વિચાર પ્રગટ કરે છે. અને પછી જુઓ દરિયાના મોજાની જેમ કાવ્ય, જુઓ હું જેને કાવ્ય પરંપરા કહું છું ને એ હવે શરૂ થાય છે. જો આ પંક્તિ વાંચીએ આપણે એટલે ખ્યાલ આવશે કે કવિએ દરિયાના જે મોજા છે, બળવંતરાયનું કાવ્ય યાદ આવે ને તમને કે તેમાં તલસમ પડે પડે નાવ મારી, એટલે તલની જેમ નાવ પડે છે એમ આ મોજા. અને હવે વહાણ બોલે છે, દરિયા તમે છો ભરિયા, નવી તરિયા કુણે રે,
તમારામાં પાણી તો ઘણું છે, પણ તમારામાં તરવાની તારો એની કોઈ એ નથી. તમે કોઈથી ન ડરિયા પરવરિયા ગુણે રે. આ પરવરિયા અને ડરિયા અને તળિયા અને ભરિયા એમાં માત્ર શબ્દનો ની માયાજાળ નથી, પણ પેલા સમુદ્રના જે મોજા છે એ મોજાના રિધમ સાથે, મોજાના લય સાથે કવિ લય મેળવે છે. એટલે જે આસ્વાદ તમે અર્વાચીન કે આધુનિક કવિતાનો મેળવી શકો એવો જ આસ્વાદ તમે નરસિંહમાં, પ્રેમાનંદમાં, અખામાં અને યશો વિજયમાં અને બીજા અનેક કવિઓમાં જો તમે અંદર જાઓ તો તમને આવા આનંદો પણ મળે છે. અને અને તમે જુઓ કે આ માણસ જે છે ને, આ આપણો સાધુ કવિ વિજયજી, અરે સોરી યશો વિજયજી, એ યશો વિજયજીની જે વિદ્વત્તા છે, એમણે અનેક શાસ્ત્રોનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માત્ર પંડિતાઈ વ્યક્ત કરવા માટે નથી કર્યું, એ અમુક પ્રકારના લોકરંજન માટે પણ કર્યું છે. સમુદ્ર વહાણ સંવાદ એક અર્થમાં વિદગ્ધ કવિનું લોકપ્રિય કાવ્ય છે. બે શબ્દો જરા એકદમ સામસામે આવી જાય છે, કોઈનો વિરોધી શબ્દો પણ લાગે, પણ આ અત્યંત વિદગ્ધ કવિનું અત્યંત લોકપ્રિય, લોકરંજક, લોકરંજક એમાં કઈ જ વાંધો નથી, લોકરંજક છે. મેં કેટલાક અર્વાચીન સાધુ વડીઓના પ્રવચનો પણ સાંભળ્યા છે. એટલી બધી પ્રાસાદિકતા, એટલું બધું ઓજસ એ વક્તવ્યમાં હોય કે વક્તવ્ય તમને ખેંચે. તો અહીંયા પણ આ જે કવિ વક્તવ્ય છે, એ કવિ વક્તવ્યમાં કવિની જે ધર્મોપદેશને, ધર્મબોધને કાવ્યમાં ગૂંથવાની કેવી ત્રેવડ છે, એ ત્રેવડનો દાખલો આપે છે. એ દરિયાને સંભળાવે છે કે ભાઈ બીજા બધા જ્યારે આપણું વખાણ કરતા હોય ને, ત્યારે આપણે આમ માથું ઊંચું કરીને આકાશ સામે જોવાનું ના હોય. જે નિજગુણ સ્તુતિ સાંભળી શિર નીચું ધરે રે, નતમસ્તક બેસે રે. તમારી કોઈ પ્રશંસા કરતું હોય ત્યારે તમારું મસ્તક નતમસ્તક થાય કે તમારું કોઈ આદર કરે છે. તો જે નિજ ગુણ સ્તુતિ સાંભળી શિર નીચું ધરે રે, તસ ગુણ જાય ઊંચા. જે નીચું માથું કરે છે એના ગુણ ઊંચા જાય છે, અને જે નિજ ગુણ મુખે બોલે અને જે પોતાના ગુણો, પોતાની પ્રશંસા પોતે જ કરે, જે માણસને એવી દહેશત હોય ને કે કોઈ મારે વખાણ નહીં કરે તો, એટલે પછી પોતાના જ વખાણ કરે છે. એટલે કહે છે કે જે માણસ પોતાના મુખે જ પોતાના વખાણ કરે ને, તો એ નીચે બેસી જાય છે, એ ધરાતલ પર બેસી જાય છે. અને પછી હું અહીંયા માત્ર જે એમની બૌદ્ધિક ચાતુરી, બૌદ્ધિક શક્તિ છે એની, અને એમની જે શબ્દ શક્તિ છે એ શબ્દ શક્તિની વાત કરીશ. હવે જુઓ તમે કે આધુનિક કવિતાને અને મધ્યકાલીન કવિતાને કેટલી સ્મૃતિમાં આપણે સાથે સંગ્રહી શકીએ છીએ. હવે સમુદ્ર કહે છે કે મારી પાસે શું શું છે, મારી પાસે કેવી કેવી સંપત્તિ છે. એ સંપત્તિનું આલેખન એમણે લયાત્મક રીતે કર્યું છે, શબ્દના અલંકરણથી કર્યું છે. તાજી રે મુજ વનરાજી, જીહા છે તાલ તમાલ, જાતિ ફલ દલ કોમલ, વલિત લવંગ રસર, ઉગી શ્રીફળ એલા. આપણે અહીંયા તરત જ સિતાંશુ યશસ્ચંદ્રનું જટાયુ કાવ્ય યાદ આવી જાય. વન કેવું છે? જટાયુ જે વનમાંથી પસાર થયું છે. તુલસી ટગર તમાલ તાલ તરુ જોજનના જોજન. હવે સરખાવો. તાજી રે મુજ વનરાજી, જ્યાં છે તાલ તમાલ, જાતિ ફલ દલ કોમલ, લલિત લવંગ રસાળ. પેલો કવિ પણ યાદ આવી જાય સંસ્કૃતનો, લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીર. જો કવિઓ બધા એક તાર પર ઘણી વખતે કેવી રીતે આવી જાય છે. આ એકબીજામાંથી ઉઠાંતરી છે એવું નહીં, પણ એકબીજાની સાથે એક પ્રકારની લયાત્મકતા છે, એ લયાત્મકતા છે. હવે બીજું
બીજી જે બે વાત કરવાની છે કે સમુદ્ર વિશે, સૃષ્ટિ વિશે જે જ્ઞાન છે, જે ન્યાયશાસ્ત્ર છે, જે સાંખ્ય જે તર્ક છે, આ તર્ક વિશારદ છે. એટલે આ શ્રુત જે બહુશ્રુત માણસ છે એ હંમેશા તર્ક વિશારદ હોય. અને તમે જુઓ, હું કહેવાનું ભૂલી ગયો કે યશો વિજયજીએ શ્રાવકોને જ ધર્મોપદેશ આપે છે એમ નહીં. એને અખા અને નરસિંહની જેમ જે મુનિવરો છે, જે મુનિઓ છે સંપ્રદાયના, એ મુનિઓના દંભને પણ દંભ પર કટાક્ષ કરતા સ્તવોનો કવિ લખ્યા છે. એટલે ઘણી ખુમારી વાળા આ સાધુ કવિ છે. તો અહીંયા પણ એ છે, એ કહે છે કે લક્ષ્મીનારાયણ મારામાં પહોંચ્યા છે અને તું આટલો હું મોટો, એની સામે તું સ્પર્ધા કરવા આવ્યું છે, તુચ્છ મહાન. તો કહે છે તું હલકું છે. હલકું બે અર્થમાં, વજનમાં પણ હલકું અને તારા ગુણ પણ હલકા છે. તું એટલું બધું હલકું છે કે મારા ગુણ તું નહીં સમજી શકે. એટલે વહાણ એને કહે છે કે આવી રીતે પોતાના વખાણ કરવા. ને પછી જુઓ, હવે 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 યશો વિજયજીએ લોકોક્તિઓનો, કહેવતોનો એનો પણ ઉપયોગ કર્યો છે. એટલે આ કાવ્ય છે ને એ બધી રીતે અગત્યનું છે. કેવી લોકોક્તિઓ છે, કેવા અલંકરણો છે, કેવા છંદો યોજા છે, કેવી લયાત્મકતા ઊભી કરી છે, એ બધામાંથી આ કાવ્ય આપણને પસાર કરે છે. એ કહે છે કે જો આ વાપર્યું છે અમે, એ કહે છે કે પાણ કહે છે કે હવે ન કર પોતાની જાતની પ્રશંસા, માં આગળી મોસાળનું એ સવી વર્ણન સાચ. મોસાળ હોય ને માં પીરસનાર, એવી જે આપણી કહેવત છે એનો એમણે ઉપયોગ કર્યો છે કે હવે તું તારી પોતાના વખાણ ક્યાં સુધી કરીશ. શાયર સાંભળો રે, એક નવી દેશનો ઉપયોગ કર્યો. હલુઆ પીને અમે તારુજી, શાયર સાંભળો. જો કેવી નાટ્યાત્મકતા છે. હું હલકું છું પણ હું તારું છું. આટલા બધા માણસો મારી અંદર બેઠા છે, એમને હું તારી રહ્યો છું. બહુજનને પાર ઉતારું રે, શાયર સાંભળો. તમે મોટાઈ કર્યા વગર મારી વાત સાંભળો. એ કહે છે કે કદમાં મોટા હોવું એ કઈ મોટાઈ નથી. હીરો નાનો પણ હોઈ શકે અને ઉકરડો મોટો પણ હોઈ શકે. જો આ લોકોક્તિઓનો કેવો ઉપયોગ છે, એકદમ હાસ્યમય હળવાશથી. અંધારું મોટું નાસેજી, જો નાનો દીપ પ્રકાશેજી. આ પણ સરસ વાત છે. તમને ખબર છે ને કે ધ્વનિશાસ્ત્રની વાત જ્યારે કરી ને આનંદવર્ધને, ત્યારે એમણે કહ્યું કે ઘોર અંધારું હોય, એમાં આપણે એક દીપક પેટાવીને મૂકીએ છીએ અને પછી આપણે શું કરીએ છીએ, આપણે દીપક સામે જોતા નથી, એને જે વસ્તુઓ પર પ્રકાશ પાથર્યો છે એને જોઈએ છીએ. એટલે અભિધા નહીં પણ વ્યંજના મહત્વની છે, એમ દાખલ કરીને એમ કહ્યું હતું. તો અહીંયા પણ એ છે, અંધારું મોટું નાસેજી, જો નાનો દીપ પ્રકાશેજી. અંધારું ભલે ને ગમે એટલું મોટું હોય પણ એને નાસી જવું પડે છે એક નાનકડો દીવો આવે ત્યારે. જો આ તર્કનો કેવો ઉપયોગ કરે છે. કોઈ બહુ અકળાય તો આ તર્ક છળ છે એમ પણ કહી શકે, પણ આ તર્ક છળ નથી, પણ આ તર્ક ચાતુર્ય છે. તો આ તર્ક ચાતુર્ય. આકાશ મોટો પણ કાળોજી, નાનો ચંદ્ર કરે અજવાળુજી. તો આવી બધી જે તર્ક પરંપરા છે એ. અને પછી જે આપણા જેવા લેખકોને અને યશો વિજયજી જેવા સર્જક કવિને જે ઉપમા તરત જ સૂજે એવી ઉપમા એમને સૂજે છે. નાને અક્ષરે ગ્રંથ લિખાય જી, તેનો અર્થ તે મોટો થાય જી. અક્ષર ભલે નાનો છે પણ એનો અર્થ મોટો વિશાળ છે. એટલે નાના હોવું એ, કદમાં નાના હોવું એ કઈ. અને પછી એક સરસ તર્ક એમણે કર્યો છે કે જો સાગર, રાવણ જેવા માણસને તે સપોર્ટ કર્યો, તમે રાવણનું બળ પોષ્યું જી,
પણ નીતિશાસ્ત્રોને ગોખ્યું છે, પણ પ્રામાણિકતા શું છે તે તું સમજ્યો નહીં. એટલે કહે છે કે ચોર સંગી તુને જાણી જી, તને ચોરનો ભાઈ, તને ચોરનો સાથીદાર માન્યો એટલે રામચંદ્રજીએ તને તાણી બાંધ્યો, ઉપર સેતુ બંધ બાંધી દીધો કે પેલો તો ચોર છે જ, સીતાને ઉપાડી ગયો તે તો, પણ આ ચોર છે માટે એને પણ બાંધી દો, એમ કહીને એમણે સેતુ બંધ કર્યો. જો આ સેતુ બંધ પર એમણે કેવો શ્લેષ કર્યો છે, એ શ્લેષ એમાં જે તર્કબાજી છે તે. તો એક બે ત્રણ દ્રષ્ટાંતો લઈશું હવે કે સમુદ્ર એમ કહે છે કે હું તો બહુ દાનવીર છું, સૂર્ય મારામાંથી જળ, સૂર્યને હું જળ પૂરું પાડું છું, એમાંથી વાદળ બંધાય છે, એ વાદળથી વરસાદ વરસે છે, એ વરસાદથી વનસ્પતિ થાય છે, એ વનસ્પતિમાંથી તું બનેલું છે. વહાણને કહે છે તું કેટલું નાનું છે, મારી ઉદારતાનું પરિણામ તું છે, એટલે મારી આગળ તારી શું વિસાત છે. જો આને તર્ક શ્રેણી કહીશું આપણે, આ તર્ક શ્રેણી છે. સૂરજે સમુદ્રનું પાણી લીધું, એમાંથી વાદળ બંધાયા, વરસાદ વરસો, વનસ્પતિ ઉગી અને એમાંથી વહાણ બન્યું. એ વહાણ તેની આગળ કેટલું તુચ્છ છે, મારી પોતાની પેદાશ છે તું, એમ કે છે. એટલે આપણને એમ લાગે કે હવે વહાણની પાસે કોઈ દલીલ રહી નહીં. એટલે કહે છે જો તું દાનવીર નથી, સૂર્ય તારી પાસે પાણી માગવા નહોતો આવે, એને તો ખેંચી લીધું છે. જેમ રાજા ધન ખેંચી લે ને તારું પાણી શોષી લીધું છે, અને તું આટલા બધા અફાટ જળ વિસ્તારનું ગુમાન કરે છે. અગસ્ત્ય ઋષિ આખું તને પી ગયા ત્યારે તું ક્યાં હતો? અને પછી એને કહ્યું કે જો તરવું એ મારું લક્ષણ છે, પણ તારવું એ તારો ગુણ નથી, તો હું મારી શક્તિથી તરું છું. જો તારી પાસે તારવાનો ગુણ હોય તો એક નાનકડા કાંકરાને તું ઉપર તારી જો, કાંકરો ડૂબી જાય છે અને વહાણ તરે છે. તો કહે છે કે તારક શક્તિ મારી પોતાની મહત્વની છે, તું મને તારતો નથી વગેરે વગેરે આ પ્રકારનું. પછી તારું પાણી અત્યંત ખારું છે, કશા કામમાં આવતું નથી, અને એને કારણે તારું પાણી ભલે તારી અંદર માછલા છે પણ પંખીએ ક્યારેય પણ પોતાની ચાંચ બોળી છે તારામાં, એવું બધું એ કહેતો જાય છે હંમેશા. એટલે એ વહાણની લાક્ષણિકતા. ચંદ્ર કહે છે કે ચંદ્ર તો મેં ઉત્પન્ન કર્યો છે, તો કહે છે ચંદ્ર તો તારે આ પ્રકારનું જે દુર્ગુણો છે, દુર્ગુણોથી ત્રાસી અને અહીંથી જઈને આકાશમાં વસરે છે, એ પણ એક પ્રકારની તાર્કિકતા છે. તો આવા અનેક પ્રકારના, આપણે હવે બહુ લાંબા પહેલામાં જવું નથી, પણ આવા અનેક પ્રકારના દલીલો પ્રતિદલીલો, એ દલીલો પ્રતિદલીલોથી એમણે સમુદ્ર અને વહાણના વિવાદને રસપ્રદ બનાવે છે. એટલું જ નહીં, પણ એની પાછળ એમને જે કહેવું હતું તે પણ કહી જ દીધું છે. જે સર્જક મોટો છે, જે સાધુવર મોટો છે, એને હસતા હસાવતા પણ, હાસ્ય અને કટાક્ષની મદદથી પણ, રૂપકની અને લયની મદદથી પણ આખરે તો એને કંઈક કહેવાનું છે. એટલે સમુદ્ર પછી વિફેરે છે, અને પછી ઈશ્વરની સ્તુતિથી સમુદ્રને નમતું જોખવું પડે છે. અને છેવટે એટલે કવિ સમુદ્રના પક્ષે નહીં, વહાણના પક્ષે છે, કારણ કે વહાણ બધાને તારે છે. સમુદ્રના આટલા તોફાનની વચ્ચેથી પણ વહાણ એમને હેમખેમ પાછા પોતાના નગરમાં લાવે છે. એમ કરીને કવિએ આ કાવ્યની પૂર્ણાહુતિ કરી છે. તો આપણે કહેવાનું એ છે કે આવું એક રીતે તો નાનકડું કાવ્ય છે. આ 300 કડીઓનું કાવ્ય છે. નાની નાની 17 ઢાલોમાં એને વહેંચ્યું છે. દુહામાં અને અનેક પ્રકારની દેશીઓમાં એને ઢાળ્યું છે. એમાં ઝૂલણા પણ છે. મેં ઝૂલણાના થોડા દ્રષ્ટાંતો મારે કહેવા હતા એ રહી ગયા, પણ ઝૂલણા છે. આપણે નરસિંહનો ઝૂલણા કે કાંતિનો ઝૂલણા એ યાદ આવે એવો સરસ ઝૂલણા પણ છે એમાં. તો આવા જે વિશેષ છંદો છે જુદા જુદા, એનો
અને મુખ્યત્વે દુહા અને દેશી આ પ્રકારના જે કાવ્યો છે એ દુહા અને દેશીબદ્ધ હોય છે. એટલે દુહા દેશીબદ્ધ એ આ પ્રકારના કાવ્યોની એક ખાસિયત છે. એટલે યશોવિજયજીએ જે અસંખ્ય જ કહેવા પડે એ 17 ઢાળનું આ કાવ્ય છે અને 286 પંક્તિઓનું છે. તો દુહા અને રાગબદ્ધ આ કાવ્યો છે અને એમાંથી આપણને આવું એક મળે છે. એ વિલક્ષણતાને કારણે જંબુસ્વામી ચરિત્ર તો જાણીતી કથા છે, પણ આ જે અજાણી કથા હતી જેમાં કવિએ પોતાની કલ્પનાનો અને તર્કનો, બુદ્ધિ અને કલ્પના, વિદ્વત્તા અને સર્જકતા એ બંનેનો સંયોગ આ પ્રકારના કાવ્યોમાં થયો છે. અને આ પ્રકારના કાવ્યો મુખ્ય પ્લેટફોર્મ પર નથી હોતા. મુખ્ય ભૂમિકાએ તો કોઈ જાણીતી કથાના કાવ્યો હોય છે, પણ આવા જે કાવ્યો છે વિલક્ષણ કે વિશિષ્ટ કાવ્યો છે એ બધી જ પરંપરાઓમાં બહુ લાક્ષણિક હોય છે અને એની લાક્ષણિકતાઓનો આપણે પરિચય થાય ત્યારે જ હું માનું છું કે અત્યારે આટલી વાત પર્યાપ્ત. ઝૂલણા એ છંદ છે. નરસિંહ મહેતાના બધા મોટા ભાગના પદો ઝૂલણામાં છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે, એ એક માત્ર મેળ છંદ છે. અને પછી કાંતે સાગર અને શશીમાં પણ એ વાપર્યો. જલધિ જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમ શરમાય સરતી, કામિની કોકિલા કેલી પૂજન કરે. આવો એક ઝૂલણા એમણે વચ્ચે કોઈ જગ્યાએ યોજ્યો છે. એ ક્યાંક જડશે તો હું તમને કહીશ. એ મેં નોંધ તો કરી હતી એની. તો આવા વિશેષ છંદો. હવે મને લાગે છે કે કંઈ આમાં ઓછું સમજાયું હોય, કંઈ વિશેષ અપેક્ષા કે વિશેષ જિજ્ઞાસા હોય તો આપણે પ્રશ્નોત્તરી દરમિયાન કરીશું. એ દરમિયાન હું તમારી સાથે આ રીતે વાત કરવાની મળી એ માટે તમારો સૌનો અને એમાં નિમિત્ત બન્યા ડૉક્ટર સેજલબેનનો પણ હું આભાર માનીશ તો નહીં ગમે, તો હું મારો આનંદ વ્યક્ત કરીશ. ખૂબ જ આભાર સર. ખૂબ જ સરસ રીતે આજે આપે યશોવિજયકૃત સમુદ્ર મહાન સંવાદની વાત કરી અને આ કવિતાની વાત કરતી વખતે આપે આરંભમાં જૈન સાહિત્યની 4 લાક્ષણિકતાઓને ઉઘાડી બતાવી કે કઈ 4 લાક્ષણિકતાઓ છે. અને એમાં એક સરસ વાત કરી કે હેમચંદ્રાચાર્ય આપણને વ્યાકરણની કેડીએ કઈ રીતે સાહિત્ય પાસે લઈ જાય છે અને જૈન સર્જકોએ પરંપરામાંથી જે કંઈ પ્રાપ્ત કર્યું એ પરંપરામાંથી પ્રાપ્ત કરીને એમાં પોતે નવીનતા જે ઉમેરતા ગયા અને એ દ્વારા પોતાની સર્જકતા જે પ્રગટ થઈ છે અને એ દરમિયાન એમને યશસ્વી શલાકા પુરુષમાં જે નળની કથા આવી છે એની વાત કરી, સમય સુંદરની સીતારામ ચોપાઈ અંગે વાત કરી કે આ જાણીતા કથાનકો છે પણ એ જૈન કથામાં આવે છે અને એક જુદું પરિમાણ ધારણ કરે છે. નાયક નાયિકાની કથાઓ છે, શૃંગારની કથાઓ પણ એમાં આવે છે. કામકંડલાને પણ એ બહાને એમને યાદ કરી. જૈન કવિઓને હંમેશા લોકપ્રિય સાંપ્રત પરંપરાની સાથે રહ્યા છે. એવો પણ એક બીજો એમનો મુદ્દો આપણને આપ્યો કે હંમેશા જે સાંપ્રત પરંપરા એટલે કે પોતાના સમયના શું ચાલે છે એનાથી તેઓ પૂરા પરિચિત હતા અને એ ધારામાં તેઓ ચાલ્યા છે. ઉદયપુર કી ગઝલ એ ઉદાહરણ પણ એમને આપ્યું. એટલે કે પોપ્યુલર ટ્રેડિશન કઈ રીતે જૈન સાહિત્યમાં છે એ વિષય ખરેખર બહુ રસ પડે એવો છે જેના પર સંશોધન થઈ શકે છે. અને આ જે મૂળ ચોથી લાક્ષણિકતા કઈ એ રસ વિષયક લાક્ષણિકતા કઈ કે કાવ્યમાં રસનો ઉપયોગ જૈન કવિઓ કઈ રીતે કરે છે. ભલે ઉપશમન શાંત રસ તરફ લઈ જવું છે પરંતુ જૈન કવિતામાં શૃંગાર રસ, હાસ્ય રસ આદિ રસ પણ આવેલા છે અને બધાનો ઉપયોગ થયો છે. આ 4 લાક્ષણિકતાની વાત કર્યા પછી એમને યશોવિજયકૃત સમુદ્ર વહાણ સંવાદ તરફ આપણને લઈ જાય છે અને યશોવિજયજીનો થોડોક પરિચય પણ તેમને આપ્યો કે શરૂઆતમાં આરંભમાં જે અષ્ટાવધાનનો પ્રયોગ કરે છે અને પછી એનાથી મુક્ત થઈને કાશી તરફ તેઓ જાય છે અને ત્યાં ન્યાય, મીમાંસા, સાંખ્ય આદિનો અભ્યાસ કરે છે અને ન્યાય વિશારદની પદવી પ્રાપ્ત કરે છે. જૈન અને જૈનેતર બંને પરંપરામાં તેઓ આદરપાત્ર હતા અને પછી આપણને મૂળ કૃતિ સમુદ્ર વહાણ સંવાદ તરફ આપણને લઈ જતા એમને બંને જે પ્રતીકો છે, બંને રૂપકો છે, એ રૂપકો દ્વારા આપણી વાત તો એમને ખરેખર મૂળ આપણને એક પ્રયોજન છે એમનું કે આપણને ઉપદેશ આપવો છે પણ એ ઉપદેશ કેટલો રસિક બનાવ્યો છે
એટલે જે એ 17 ઢાળનું 286 પંક્તિનું કાવ્ય અને એમાં જે ઉપદેશો નાના નાના સમાયેલા છે એની વાત કરી કે સમુદ્રને બહુ જ અભિમાન છે અને એ જે શરૂઆતનો એનો ઘોષ છે, અહંકાર છે, અને દરેક વખતે વહાણ એનો તર્કબદ્ધ જવાબ આપતા આપતા એ અભિમાન કઈ રીતે નાનું છે એની વાત કરે છે. અને છેલ્લી વાત તો બહુ જ અદ્ભુત હતી, જે આપ બધાએ યાદ રાખવું પડે કે સમુદ્ર એમ કે છે કે તું તો મારી જ ઉપજ છે, કે મારું પાણી થયું અને પાણીમાંથી પછી વૃક્ષ થયું અને તું મારામાંથી જ બન્યું છે. તને બધાને આપણને લાગે કે ખરેખર હવે વહાણ શું કહેશે, જયારે આપણને કોઈ એમ કે તું મારે કારણે જ છે તો આપણે એનો ઉત્તર શું આપીએ. અને ત્યારે વહાણ એમ કહે છે કે સમુદ્રે તું એકચ્યુઅલી તારામાંથી જે પાણી છે ને શોષી લીધું છે. તે કઈ દાનવીર નથી કે તે સામેથી આપ્યું, એ તો એને શોષી લીધું છે અને એ રીતે થયું છે. તો કેટલી સરસ કલ્પના, કેટલી એક જુદી તર્કબદ્ધ વાત આ કવિતામાં આપણે જોઈ. ને ધર્મોપદેશ તો છે, પરંતુ જીવનનો ઉપદેશ, અહંકાર ન કરવાની વાત, કસગુણ જ્યાં તમારો ગુણ છે ને બહુ વધારે છે ત્યારે તમારે ઉપર નથી જોવાનું, પણ તે ગુણ જયારે ગવાય છે ત્યારે તમારે નીચે જોવાનું છે. એક એક થી એક ચડિયાતા ઉદાહરણ એમને મૂકતા ગયા છે આપણી સામે. અને વહાણ કે છે કે તું તો હલકું છે અને હું ભારું છું, વજનની દ્રષ્ટિએ, વિશાળતાની દ્રષ્ટિએ પણ, પરિમાણની દ્રષ્ટિએ પણ તું કેવી રીતે નાના મોટાની વાત કરતા, એ હીરો નાનો જ હોય અને ઉકરડો મોટો હોય અને એવા પછી વાત કરતા જાય છે. અને દીવા અને અંધકારની વાત ને પણ બહુ સરસ રીતે કરી આપી કે જે દીવો દ્વારા અંધકાર દૂર થાય છે ને ત્યારે આપણે દીવાને નથી જોતા, આપણે એ પ્રકાશ થયા પછી જે વસ્તુઓ ઉપર પ્રકાશ પડે છે એ વસ્તુઓને જોઈએ છીએ. સમુદ્ર વહાણ સંવાદ આવી બહુ જ રસ પડે એવી, અને ખરેખર તો રસ પડીને ભૂલી ન જવાય એવી સરસ વાતો દ્વારા આપણે પ્રસ્તુત કરી આપ્યું છે. ખરેખર બહુ જ આનંદ થયો સર તમારી વાતથી. સર એક કે બે સવાલ આવ્યા છે, તમે વચ્ચે વચ્ચે તો મોટા ભાગના સવાલોના જવાબ આપ્યા છે, પરંતુ એક કે બે સવાલ માત્ર છે કે સમુદ્ર વહાણ. દરમિયાનમાં જેની કોઈની ઝૂલણામાં જે જિજ્ઞાસા થઈ એ પંક્તિ હા જરા એક વાંચી લઉં એમાંથી. હવે હવે પેલો જે ઉછળતા સમુદ્રની વાત છે ને એ ઝૂલણામાં કરી છે. કાલ વિકરાલ કરવાલ ઓલાળતો ફૂંક મૂકે પ્રબલ વાલ સરખી, જૂઠ અતિ દૂઠ જન સુખ સરમો હતો, યમો હૈશ સાંભળે જય હરી. આ કાલ વિકરાલ કરવાલ એ ઝૂલણાનો બહુ વિશિષ્ટ ઉપયોગ છે. અને જે કોઈ કે મને ઝૂલણા વિશે આમાં આવેલી કેપ્શન. હા, હવે તમારા પ્રશ્ન. પ્રશ્ન એક એવો પૂછ્યો છે કે સમુદ્ર વહાણ સંવાદ જે છે તે ક્યાં છે? ચેટ બોક્સમાં છે, એટલે આપણે છે ને ચેટ બોક્સમાંથી એ સવાલ વાંચતા હોઈએ છીએ. તો ચેટ બોક્સમાં એ સવાલ એવો આવ્યો છે કે આપણે આ જે સમુદ્ર વહાણ સંવાદ છે એ કાવ્યનો ભાષા કઈ છે, કઈ ભાષામાં લખાય, એટલે જૂની ગુજરાતી ભાષા છે કે ગુજરાતી ભાષા છે, એમનું સ્પેસિફિક પ્રશ્ન. 17મી સદીમાં તો આપણે આજે બોલીએ છીએ એનાથી કઈ જુઓ ને, પ્રેમાનંદની ભાષા, અખાની ભાષા, એવી જ યશો વિજયજીની ભાષા. બસ આ એક સવાલ હતો એમનો. આમાં છે ને આપણે ભાષા વિજ્ઞાનની રીતે જોઈએ તો પણ ગુજરાતી ભાષા જે અર્વાચીનતામાં ત્રીજા તબક્કામાં પ્રવેશે છે એ 17મી સદીમાં પ્રવેશે છે. એ ત્યારની ભાષા છે. અને હસ્તપ્રત પણ યશો વિજયની એક સ્વહસ્તે લખેલી હસ્તપ્રત પણ મળે છે. અને બીજી મારી પાસે 2-3 હસ્તપ્રતો છે એની. હું એના પર કામ કરવાનો હતો, પછી કંઈ થઈ ન શક્યું, પણ મારી પાસે બીજી 2-3 હસ્તપ્રતો પણ મળેલી છે. એટલે એમની પોતાને હાથે લખેલી, એટલે કે આપણી જાણીતી અત્યારે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ એની નિકટ, એનું પૂર્વ રૂપ એમ કહો ચાલે. બહુ પણ અમે વાંચ્યું તે બધું અંદરથી જ વાંચ્યું છે, એટલે એ સ્પષ્ટપણે ગુજરાતી છે. 15મી-16મી સદીના કવિઓમાં કદાચ એવું જોવા મળે તમને કે ભાષા થોડીક એ છે તો ગુજરાતી અને થોડીક રાજસ્થાની હિન્દીના સ્પર્શવાળી છે, એટલે પૂર્વ ભૂમિકા છે પૂર્વની. હાજી. બીજો એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે આપણે સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે અનેક વાર વાત કરીએ છીએ અર્વાચીન સમય, તો એ અર્વાચીન સમય એટલે કયો સમય, એવું પૂછ્યું છે એમને કે અર્વાચીન એટલે શું. તો સાદી ભાષામાં વાત કરીએ તો જ્યારે સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું, આપણે ત્યાં અંગ્રેજ પ્રજા આવી અને ત્યાંની આખી જે પશ્ચિમી સંસ્કૃતિ છે એ પશ્ચિમી સંસ્કૃતિ ધીમે ધીમે આપણા પર પ્રસરતી ગઈ. વ્યક્તિવાદ કેન્દ્રમાં આવ્યો. ત્યારે જે કંઈ થયું તે એને આપણે અર્વાચીન કહીશું. એટલે જેમ કે દલપતરામ
નર્મદ નહીં પણ હું તો દલપતરામને ઘણી બધી રીતે આગળ કરું છું કે આપણી અર્વાચીનતા શું છે એના દ્રષ્ટાંતો તમે દલપતરામ વગેરેમાંથી શોધી શકશો. તો અર્વાચીનતા એટલે બીજી સંસ્કૃતિના પરિચયથી આપણી જે નવી સંસ્કૃતિ ઊભી થઈ. આપણે ત્યાં જેમ ત્યાં એક રેનેસા આવ્યો હતો યુરોપમાં, એમ આપણે ત્યાં પણ એક આવો રેનેસા આવ્યો. રેનેસા એટલે આ પરિવર્તન કાળ. એ પરિવર્તન કાળને કારણે તો એને આપણે અર્વાચીન કહીશું. 19મી સદીના ઉત્તરાર્ધથી એના મંડળ બહુ સ્પષ્ટપણે થયા. એટલે 19મી સદી પુરવાર સુધીની જે સાહિત્ય છે એ માનસિકતા, મધ્યકાલીન માનસિકતાનું એને આપણે મધ્યકાલીન કે પ્રાચીન સાહિત્ય કહીશું. પણ પછી આ જે માનસિકતા બદલાયેલી માનસિકતાનું સાહિત્ય એ અર્વાચીન સાહિત્ય. એ બહુ ટેકનિકલમાં પડતો નથી હું, પણ અર્વાચીન. ખૂબ જ આભાર સર. આ બે જ સવાલ હતા, બીજા કોઈ વિશેષ સવાલ નથી આવ્યા, કારણ બાકીના પ્રશ્નોના જવાબ તમે આપી દીધા છે. અને ખૂબ જ સરસ રીતે આખા કાવ્યને આજે આપે સમજાયું છે. આપ જોઈ શકશો ચેટ બોક્સમાં બધાએ જ પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. અને બધાને ગમે, બધાને મજા પડે તો જ વાત કરવાનો. શિક્ષકનું કામ કંટાળો આપવાનું નથી, પણ આનંદ આપવાનો છે. માત્ર કવિનું જ નહીં. તમે આજે આનંદની સાથે અમને જ્ઞાન પણ. ઓકે, તમારો બધાનો પણ ખરેખર આભાર. આનંદની સાથે સર અમને જ્ઞાન પણ પ્રાપ્ત થયું અને યશો વિજયજીને આજે એક જુદી રીતે અમે પામી શક્યા. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ, અહીં ઉપસ્થિત સર્વ સ્વાધ્યાયીઓ વતી હું ફરી એકવાર આપનો આભાર માનું છું. અને અમે રાહ જોશું કે ફરી એકવાર આપ આ મંચ ઉપર પધારો અને અમને ફરીથી એવો જ સરસ આનંદ આપો. ખૂબ આભાર સર. થેન્ક યુ.